तो निगमानशेकुः सर्वेश्वरस्याखिलशक्तिधाम्नः ब्रह्मादयो यस्य वशे वसन्ति तं स्वामिनारायणमानतोऽस्मि। बोलो स्वामिनारायण भगवान नर नारायण देवनी लक्ष्मी नारायण देवनी जय राधा कृष्ण देवनी रामचंद्र भगवान उमापति महादेव की जय। શું કાલની કથા કાંઈ યાદ છે? થોડું ઘણું તો હશે ને? હા બરોબર, હા બરોબર. દ્રૌપદી પાંડવો ભગવાનના સગા છે, મામા ફઈના થાય ને. તો ભગવાનને પૂછ્યું નહીં, જુગાર રહીમાં તો કેવી દશા થઈ. એટલે ભગવાન એમ પછી નથી જોતા સગા છે એટલે એનું ચલાવી લઈ. આપણે અહીંયા ચાલે છે લગભગ ઇન્ડિયામાં ચાલે સમજ્યા, ગમે એવું હોય તો ઇન્ડિયામાં ચાલ્યું જ્યાં લાગવગ કરી નહીં, પણ અહીંયા ચાલે છે એમ ઠાકોરજીના દરબારમાં એમ છે કે તમે ભૂલ કરી તો એ તમારે સહન કરવું પડે. તમારા ઘરનો કચરો નાખો ક્યાં ઇન્ડિયામાં તો પણ આમ જોઈ લે, પાડોશીનું બાયણું બંધ છે તો એ બધું નાખી દઈએ. પણ હવે એ કચરો અહીંયાથી એને ઉપાડવાનો તો ખરો ને. એમ આપણે જે કાંઈ કરીએ છીએ એ ઠાકોરજી બધું જાણે છે સમજ્યા. અત્યારે ઉપગ્રહથી બધું જોવે છે ને. અફઘાનિસ્તાનમાં મોદીએ બધું કમ્પ્લીટ કરી નાખ્યું, વિમાને ગોઠવી દીધા, લશ્કરે ગોઠવી દીધું. તો એ ભલે ઉપર એ લોકો હતા જાણી શક્યા, કારણ કે માનવની કૃતિ છે, ગમે એમ કરે તો એ બધું તો ન જાણી શકે, કેમ સર્વજ્ઞ નથી. ભગવાન તો દરેકમાં રહેલા છે, તમારામાં મારામાં બધાયમાં, જીવ પ્રાણી માત્રમાં. અને એ એટલા માટે જ રહેલા છે કે આપણે શું શું કરીએ છીએ. તમારો કોઈક સગવો હોય અને કહે ભાઈ મને ગાડી 2 દી આપો ને, મારે યાત્રામાં જવું છે. હવે તમે ગાડીની ચાવી આપી દીધી, હવે 2 દિવસનું કીધું એટલે 2 દિવસો તો છૂટી. હવે એ યાત્રામાં ક્યાં જાય કાંઈ નક્કી છે? એ પબમાંય જાય ને મસ્જિદમાંય જાય ને ગમે ત્યાં જાય. ગાડી તમે આપી છે અને છૂટી આપી છે. એમ ભગવાને આ ગાડી આપી છે દેહરૂપી, એમાં તમે સ્વતંત્ર છો શું કર્મ કરવા. પછી એના ફળ ભોગવવાના આવે જ્યારે, ત્યારે ભગવાન કહે કે આ જો આ તમારું છે લિસ્ટ, આટલું સારું ને આટલું ભંગારે છે. એ વખતે જવાબ આપવાનો છે ને એ બહુ કઠિન પડે છે સમજ્યા. એટલા માટે બ્રહ્માંડ સ્વામીએ કીર્તનમાં કીધું છે સમજ્યા કે કર્મ કો સમજ કે કરના સિરે નિજ હારના ભરના કાગદ નિકસહી જબહી કઠિન હૈ બોલના તબહી. કે છે કર્મ કરો તો વિચારીને કરજો. આપણે ક્યાં લગી ચાલુ રાખવાનું છે? 6:45 થયા છે, 6:45, 6:45 થયા છે. પાછું સવારમાં વહેલું જવાનું હોય હજી બધાને, એટલે આજ તો મોડું કરવું પોસાય એવું નથી બિલકુલ. એટલે કેટલા વાગ્યા સુધી આપણે મને કહી દો, એટલે આજ તો ઘડિયાળ દેખાય છે એટલે તરત હું કમ્પ્લીટ બંધ કરી દઈશ. 7:30 બરોબર, 1/4 કલાક. હા વાંધો નહીં. તો હવે આટલા ભેગા થયા છે એ સારું છે ને સમજ્યા. સત્સંગ કરવો ને એ બહુ કઠિન છે સમજ્યા.
ભગવાનની ભક્તિ કરવી, સત્સંગ કરવો, આપણે એમ થાય કે અહીંયા બધાય કેમ ન આવી શકતા? આવવું તો હોય, પણ એના કર્મ એને અહીં ન પહોંચવા દે. કર્મ એવા હોય, સમજ્યા? મંદિરનો ચોકમાં આવવું હોય ને તો એના 100 જન્મના પુણ્ય જોઈએ. 100 જન્મના પુણ્ય હોય તો જ મંદિરની અંદર પગ દઈ શકે. એ 50 જન્મના પુણ્ય હોય ને દરવાજે જ ઊભો રહીએ, બહારના દરવાજે, કે અમારા ઓલા ભાઈ છે એને મોકલો ને. પણ તું જાને ન આવી શકે, કે એના કર્મ ના પાડે, અને મન જ ના પાડે છે કે તારું ભાગ્ય નથી ત્યાં જવાનું. હજી શું 1000 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે એ મંદિરની અંદર દાખલ થઈ શકે ને સત્સંગ કરી શકે. એટલે ઘણા જોજો આવ્યા હોય તો 12 આંટા મારે, પણ અંદર ન આવી શકે. આપણે એમ થાય કે અંદર શું વાંધો, હવે અહીંયા કાંઈ એને તકલીફ થાય એવું છે? અહીંયા ઠંડી ન લાગે, ગરમી ન થાય, તાપ ન લાગે, બધી અનુકૂળતા છે ને. બહાર ઠંડી લાગે, તાપ લાગે તો એ અહીંયા ઊભા રહી શકે, અહીંયા ન આવી શકે. કારણ કે અહીંયા જો આવી જાય તો એના 1000 જન્મના પાપનો નાશ થઈ જાય. શું રામાયણમાં તુલસી મહાત્માએ લખ્યું છે, આ ઘડી આધી ઘડી ઘડી સે પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આ ઘડી એટલે એક ઘડી, અથવા આધી ઘડી 24 મિનિટની એક ઘડી થાય, સમજ્યા? હવે એક ઘડી નહીં પણ અડધી ઘડી એટલે એનું અડધી 12 મિનિટ. આધી સે પુનિયાદ એટલે 6 મિનિટે જો અહીંયા આવી ગયો તો ભગવાનને એના કરોડ જન્મના પાપના કર્મનો નાશ કરવો પડે. પણ એ ન આવી શકે. તમે ગમે એમ કરો, એ અમારું કામ નહીં, કારણ કે એ જ ના પાડે, સમજ્યા? અમારું કામ નહીં, કારણ કે અમારું પુણ્ય નથી એવું કે અમે અહીંયા પ્રવેશ કરી શકીએ. નહીતર કાંઈ અહીંયા બંધન કાંઈ હોતા નથી, હોતા હોય છે, પણ એટલા એના ભાગ્યજી સારા કહેવાય કે એ 12 સુધી પહોંચી શક્યો છે. બાકી એથી ને હલકા ભાગ હોય ને એ તો મોટરમાં જ રોડ ઉપર ઉતારીને વયા જાય. ઘરનામાં સત્સંગ હોય એટલે જા તું, અમારું કામ નહીં. તો એ માણસ નથી, એ કાંઈ ઢોર છે? તો એનું કામ કેમ નહીં? કે એના પુણ્ય નથી. એ 1000 જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે, એક કરોડો જન્મ નહીં, અબજો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે માનવ જન્મ મળે છે. અને માનવ જન્મ મળે એમાંય પાછું સત્સંગ મળવો એ તો મળે જ નહીં, સમજ્યા? સત્સંગની પ્રાપ્તિ તો થાય જ નહીં બધાને. ભારતમાંય બધાય છે ને કાંઈ બધા કામમાં જ હોય છે. અહીંયા તો નવરા જ હોય, મંદિરના ચોકના ઓટલે બેઠા હોય, પણ મંદિર ઉપર ન જઈ શકે. એમાંય ગામડામાં જોજો રામજી મંદિર હોય, એનો ચોરો હોય ને, ત્યાં બધા બેઠા હોય ડોહલા, અને આખા દુનિયાની અલગ મલકની વાતો કરતા હોય. ઓલો જીતો ને ઓલો હાયરો ને ઓલાએ આમ કર્યું ને નિંદા ને કુથલી, એ જ બધું ચાલતું હોય. પછી ઓલો આરતી કરવા બાવાજી આવે રામજીની સંધ્યા સમયે, હાલો હવે ટાઈમ થઈ ગયો, તો ઉપર નહીં જવાનું, ઘેર હોય જવાનું. જે આરતી થાય છે, ધૂન કીર્તન થાય છે, તો અહીંયા નહીં જવાનું. અને ઠાકોરજીને એની બધી લવરી સાંભળવાની ને, આખી દુનિયાની કરે. એટલે પુણ્ય નથી. નહીં તો અહીંયા જ બેઠા છે, ઠાકોરજી કાંઈ દૂર નથી, પણ ભાગ્ય હોય તો જ જાય ને. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્યહીન પાવત કછું નાહી. ભાગવતમાં ન હોય તમારા, ગમે એટલા પ્રયાસ તમે કરો, અરે ભગવાન પ્રયાસ કરે ને તોય નથી મળતું, કેમ કે એનું ભાગ્ય એવું છે. એક ફેરે
શિવ અને પાર્વતી આયલા જતા હતા. એટલે પછી ઓલો કોઈ માણસ હશે ગરીબ બહુ જ્યાં દુઃખી, એ ત્યાંથી આમ લાકડા કાપવા જતા હતા. એટલે પાર્વતીને દયા આવી. પાર્વતીજીને કે હવે પ્રભુ આ ગરીબ કુટુંબ છે, બિચારું ઝૂંપડામાં રહે છે, ઠંડીમાં હેરાન થાય છે, તો તમે દયા કરીને એને કંઈક વરદાન આપો તો સુખી થાય. ભગવાન કે પણ એના ભાગ્યમાં છે નહીં. હવે ફૂટલું પાત્ર હોય એમાં ગમે એટલું પાણી ભરો તો રીએ, અને રીએ તો કેટલી વાર રીએ, એ નીકળી જ જવાનું છે. એટલે ભગવાન કે એના ભાગ્યમાં નથી, હું આપીશ તો એ રહેશે નહીં. તો કે પણ આપો તો ખરા. પાર્વતીને દયા આવી હતી. એટલે કે સારું, બે દંપતી, પોતે પતિ પત્ની, એક છોકરો હતો. એટલે ભોળાનાથ કે હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, તમને ત્રણેયને એક એક વરદાન આપું છું. જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે વરદાન માગી લેજો, તમે જે માગશો એ તરત જ તમને મળશે. કે સારું. આ તો ઘેર ગયા. એટલે આવામાં બહેનોને બહુ તરત ઉતાવળ માગવાની લેવાની, સમજ્યા? પુરુષો તો હજી એ વિચાર કરે, પણ એ જે હતી બાઈ એને એમ થયું ઘેર જઈને તરત માગી લઉં. એટલે ઘેર જાય છે. એટલે તરત એના પતિને કે ઓલું વરદાન હું માગી લઉં. તો કે માગી લે ને, એમાં શું? તો કે હે ભોળાનાથ, તમે રાજી થયા હો તો મને ઇન્દ્રની અપ્સરા જેવી રૂપાળી બનાવી દો. આ તો તરત જ શિવજીનું વરદાન. ઇન્દ્રની અપ્સરા જેવી રૂપવાન ને ઘરેણાં કપડાં બધું થઈ ગયું. બોલો કઠિયારો કે હવે આપણે લાકડા કાપવા જવા છે, પણ તું તો હાથમાં હવે લઈ નહીં કવાડો કાંઈ, તો એ કાંટામાં તું હાલીએ નહીં હ, એ તાપ એ સહન નહીં કરી શક. એટલે તું ઘેર રે, અમે બે બાપ દીકરો જે લાકડા કાપી આવી. એ બે જંગલમાં લાકડા કાપવા ગયા. એમાં રાજા રથ લઈને ત્યાંથી નીકળ્યો. રાજાને વિચાર થયો કે આ ઝૂંપડામાં મારા રાણી આવી તો રૂપાળી નથી, અને આવી રૂપ સુંદરી અહીંયા ક્યાંથી? આ તો મારા રાજમહેલમાં શોભે. એટલે તરત જ રથ ઊભો રાખ્યો ને કે હાલ હાલ રાણી બનાવી દો, આ કુબામાં હું બેઠી છું. તો મને તો એટલું જ જોતું હતું, અહીંયા હુકા ખાવા રોટલા, એના કરતાં રાજરાણી બનવાનું. એ રીત રથમાં ચડી ગઈ. તરત રાજાએ રથ આગળ ચલાવ્યો. આગળ જાય છે ત્યાં બાપ દીકરો માથે ભારા લઈ કાષ્ટના અને આવતા હતા. અને એને રથમાં જોઈ. છોકરો કે પપ્પા તમારી મમ્મી છે? કે હા એ જ છે. રાજાને કે મહારાજ અમારા ગરીબના, તમારે રાજાઓને ક્યાં તૂટો હોય છે રાણીઓનો, અને અનેક મળ્યા ગરીબની, હવે મારી પત્ની પાછી આપો. એટલે કે પણ આ ક્યાં તારી પત્ની છે પૂછ. તો ઓલીએ ન કીધું પાછું કે હા મારો ધણી છે, મારો છોકરો છે. એને રાજ દરબારમાં જવાનો હો થયો હશે. એટલે એને ના પાડી કે રાજા કે આજ પોતે ના પાડે છે, એટલે હવે તારી ક્યાંથી હોય? એટલે મૂંઝાયા કે હવે શું કરવું? એટલે તરત જ આને જોયું કે હવે આ તો વારું હાવ જાય છે બધું આપણું, અને એ ના પાડે છે પાછી કે ના મારે આ ધણી મારો નથી, છોકરો મારો નથી, હવે કેમ કરવું? એટલે એનો ધણી કહે હે ભોળાનાથ, તમે મને આપેલું વરદાન જો સાચું પડે એવું હોય તો મારી પત્નીને વાંદરી બનાવી દો. અને તરત આ તો વાંદરી બની ગઈ, મારો ઠેકડો. રાજાનો મુગટ લઈને કર્યો એક બાજુ ઘા ને એના ખંભે ચડી ગઈ. રાજા તો આમ ધક્કો મારી નાખી હેઠી. એનો સારથી હતો એ મુગટ લઈ આવ્યો, માથે પહેરાવ્યો ને કે ભાગો આ ભૂતાવળ છે કે શું, કાંઈ ખબર ન પડી. રથ લઈને વયા ગયા.
હવે આ તો વાંદરી બની ગઈ, ઝાડવા ઉપર ચડી ગઈ. આ બે બાપ દીકરો ધીમે ધીમે જુદી જુદી ડાળે જઈ એને પકડી અને ઘેર લઈ આવ્યા. અને હવે બહાર તો રખાય ને, કુબામાં રાખે, વળી પાછું વાંદરું ભાગી જાય તો હું. પછી છોકરો કે બાપુજી મારું એક વરદાન બાકી છે, તો માગી લઉં હું? કે માગી લે ને. તો કે હે ભોળાનાથ, તમે વરદાન આપ્યું સાચું હોય તો મારી માં હતી એવી ને એવી થઈ જાય. આ વાઘરણની વાઘરણ થઈ ગઈ. જો ભગવાને તો આપ્યું તું શિવજીએ, પણ ભાગમાં નહોતું તે. એટલે તુલસી મહાત્માજીએ કીધું છે, સકલ પદાર્થ હૈ જગ માહી, ભાગ્યહીન પાવત નહીં કાંઈ. એક ફેર કૃષ્ણ લક્ષ્મી ને નારાયણ ફરવા નીકળેલા, અને એ આયલા જતા હતા. એમાં એક કઠિયારો, અને એ એવો દુઃખી. એટલે લક્ષ્મી કે પ્રભુ આને કંઈક આપો ને. એટલે ભગવાન કે હવે એની પાસે રે એવું નથી, મારે તો નથી આપવું, તમારે આપવું હોય તો આપો. એટલે કે તમે ન આપો તો હું આપું. કે આપો, પણ એને સુખરૂપ નહીં થાય. પણ કે આપવા તો દ્યો, કે આપો. તો એને પછી પોતે સોનાનો હાર લક્ષ્મીએ પહેર્યો હતો, એનું ચગદું આમ જુદું કાઢી કે આ લઈ જા, હજારોની કિંમતનું આ છે, સોનેને ત્યાં લઈ જજે, વટાવજે, એટલે આમાંથી તારે મકાન થઈ જશે, ઘર વખરી બધી થઈ જશે અને સુખી થઈ જઈશ. કે સારું. એને તો લીધું, જાડી પસેડી પહેરેલી, એમાં રાખી ગાંઠ વારીને હાલો જાય છે. એમાં રસ્તામાં નદી આવી, એટલે એમ થયું હાલો નાહી લઉં. એટલે ઉપલું કાઢીને મૂક્યું, અને નીચલું પહેર્યું છે એ પહેરીને એમને આમ નાહવા માંડ્યો. ડૂબકી મારે ને બહાર નીકળે ને ધબે ને તરે. એમાં ઓલું ક્યારે નીકળી ગયું ખબર ન પડી. પછી ઘણું ગોઈતું, પણ હાથમાં આવ્યું નહીં. પછી હશે હાલો નહોતું મળ્યું. બીજું શું થાય હવે આમાં? એ તો પાછો બીજા દિવસે કવાડા લઈને નીકળો. લક્ષ્મીજી કેલા તને ઓલું આપ્યું હતું ને, તો કે એ તો નદીમાં ક્યાંક ખોવાઈ ગયું, નાવા ગયો, એમાં ન મળ્યું. પછી કે હવે ધ્યાન રાખજે, લે આ હાર લઈ જા, જા આ રાખજે તું તારી પાસે. કે ભલે, પણ હાંચવીને લઈ જજે. કે કાંઈ વાંધો નહીં. અને વિચાર કર્યો કે આ વખતે તો હવે આમાં બાંધવું નથી, અને હાથમાં એમ રાખી પછી પાછા નદીમાં નાહવાની ઈચ્છા થઈ. એટલે કપડાં બહાર રાખી એના ઉપર એ મૂક્યો હાર, એને અંદર નાહવા પડ્યો. એમાં ઓલું ચગદું જગતું હતું, સોનાનો હાર. એટલે સમળીએ જોયું કે આ સર્પ કે કાંઈક છે, ભૂંસળું વળીને બેઠું છે. એટલે એને આવીને ઉપાડી લઈ ગઈ. આ તો હજી નાય છે, ખબર નથી ક્યાં ગયો. પછી બહાર આવ્યો, ત્યાં તો હાર નહીં. ફરી મૂંઝાયો કે આ લક્ષ્મીએ કીધું તું હાંચવી ન હોય કો. પાછો એ એમના હવે 2 દિવસ સુધી પછી ઓલા લાકડા તો કાપેલા નહીં. એટલે પછી ખાવાનું શું કરવું? એટલે પછી શેઠને કે હું 2 દિવસ કામમાં નહોતો ગયો, કારણ કે આ મળ્યું તો એટલે પછી જવાનું હતું નહીં. એટલે હવે પૈસા નથી ને ખાવાનું નથી, ચારાના આપો મને ઉછીતા. કાલે ડબલ લાકડાને એવું લાવીને ગમે એમ કરીને તમારું ઋણ ચૂકવી દઈશ. એટલે કે કાંઈ વાંધો નહીં. એટલે આપ્યા. વળી પાછો આ જતો હતો. લક્ષ્મી કેલા ઓલો આખો હાર આપ્યો તોય પાછો આવ્યો. તો કીધું ક્યાં ગયો ખબર નથી, કે હમણું બમણું પાડી ગયો છે ખબર. માણસ તો કોઈ હતો નહીં આ. કે ભલા માણસ, હવે તને આ ઘરેણું આપવું કે રૂપિયો તો ટકશે નહીં. તું ભૂખો ન મર એટલા માટે આ પાત્ર લઈ જા. આ પાત્રમાં તારે ખાવાની ઈચ્છા થાય ત્યારે પાત્ર મૂકી અને એમ જે સંકલ્પ કરીશ તરત વસ્તુ અંદર હાજર થઈ જશે.
એટલે હવે ભૂખે નહીં મરતું કે સારું. એટલે તરત જ પાછો ઘેર ગયો અને પલોઠી વાળીને બેઠો, આગળ મૂક્યું બાજરીના 2 રોટલા, જુવાર જ ખોરી જાણની ખાધેલી, બાજરી તો ખાધેલી નહીં ક્યારેય. એટલે 2 બાજરીના રોટલા અને અડદની દાળ ટનાટન તૈયાર થઈ જાવ. તે તરત અંદર તૈયાર થઈ ગયું. જયમો એટલે હારીપટ જયમો, બરાબર આનંદ આવી ગયો. બહુ ખાધું એટલે પછી ઊંઘે આવે ને, એટલે પછી ઊંઘ આવવા માંડી એટલે સૂઈ ગયો. બોલે શેઠે વિચાર કર્યો, આહારો 2 દિવસથી આવ્યો નહીં, ચારાના લઈ ગયો છે તે કે હું આપી દઈશ, ચારાના આપ્યા નહીં, લાકડા લાવ્યો નહીં. નોકરને કે જા જોઈ એને ઘેર શું કરે છે, એને બોલાવો. એટલે આ બોલાવા આવ્યો પણ હૂતો તો, એટલે કે હૂતો છે બિચારાને ક્યાં જગાડવું. ઓલું પાત્ર પડ્યું હતું એ લઈ ગયો, ક્યાફડો લેવા આવશે. એટલે શેઠને કે હવે એ તો હૂતો તો એટલે મેં જગાડ્યો નહીં, આ પાત્ર પડ્યું હતું લેતો આવ્યો કે આ વખારમાં નાખી દે ને, આપણે એનું પાત્ર શું કરવું છે, આવે તો આપી દેશું. એટલે પાછું એને નાખી દીધું વખારમાં. આ જાયગો પછી આમ જોવા સારું પીવું ક્યાં, મકાનમાં તાળું દેવાય એવું તો કાંઈ હતું નહીં. મૂંઝાયો, પાછો ઉપડો લાકડા કાપવા કવાડો ખંભે નાખીને. ત્યાં ભગવાન ને લક્ષ્મી કે પ્રભુ હું તો થાકી આને આપી, કાંઈ વૈરું નહીં આને. પાછો એની કવાડો લઈને નીકળો છે, તમે કાંઈ આપો. તો ભગવાન કે હું તો થોડું આપીશ ને. ભગવાનનો રાજીપો જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી લક્ષ્મીએ કાંઈ કરી શકતા નથી, સમજ્યા. ભગવાનનો રાજીપો મેળવવો પડે છે, અને ભગવાન રાજી થાય પછી તમારે વાંધો ન આવે. એટલે બધા ભગવાનને ભજે છે ને, હરિ ભજો તો બેડો પાર, રાધે ગોવિંદા કહે છે ને. ભગવાનને રાખવા પડે પહેલાં, અને ભગવાનને તમે રાખો એટલે ભગવાનની પટરાણી કોણ છે? લક્ષ્મી છે ને. તમારે ત્યાં કંકોત્રી આવે ત્યારે તમારું જ નામ લખે ને, કે શ્રીમાન ફલાણા ફલાણા ભાઈને માલુમ થાય અમારે ત્યાં દીકરીના લગ્ન છે તો વિથ ફેમિલી પધારજો. પછી તમારા ઘરનાનું નામ લખ્યું ન હોય તો જવાય કે નહીં? જવાય જ ને. પણ એમ લખે અમારે ત્યાં લગ્ન છે તો શ્રીમતી ગંગાબેન તમે વિથ ફેમિલી પધારજો, તો ઓલું કે જા તારું નામ છે, મારું તો નામે નથી. એમ થાય ને, તો મને જવું હોય તો જવાય. તે એમ છે, ઠાકોરજીને રાજી કરવા જોઈએ પહેલાં. પછી ઠાકોરજી રાજી થયા લક્ષ્મીને બોલાવવા ન પડે, એ તો વગર આમંત્રણ એને આવવું પડે, કારણ કે પતિવ્રતા છે. એના પતિ જ્યાં હોય ત્યાં એને જવું પડે. કૃષ્ણ ભગવાન હોય ત્યાં રાધાજીને જવું જ પડે સેવામાં. એટલે ભગવાનનું મુખ્યપણું રાખવું જોઈએ. એટલે લક્ષ્મી કહેવાય હું તો થાકી પ્રભુ, તમે કાંઈક આપો. આને ભગવાન કે લે હાલે ચારાના લેતો જા. લક્ષ્મી કે આટલો બધો લોભ કર્યો? તો કે તે કરોડોના હાર આપ્યો તો કાંઈ થયું? મારા ચારાના શું કામ કરે છે જોઈજે. ચારાના આપ્યા, ભગવાનની પ્રસન્નતા થઈ. લક્ષ્મી છે ને એ આમ તો માયા છે, સમજ્યા. એ માયા એવી અટપટી છે કે તમને આડાવડા ગૂંચવી દે, સમજ્યા. એ તો લગ્ન થયા પછી તમને બધી ખબર હશે કેવી ગૂંચવણ આવે છે. પહેલાં ન ખબર હોય, પહેલાં તો એમ થાય આમ કરી લઈને તેમ કરી લઈને. લગ્ન થઈ જાય એટલે પછી વાંધો નહીં. એ રસોઈ બનાવે અને બધું કરશે, અને આપણે ટાઈમે નોકરી કે દુકાને જ્યાં જી આવશું અને શાંતિથી રહેશું. પછી ખબર પડે કે કેટલી વિહો થાય છે. હવે તે ભગવાને ચારાના આપ્યા, આની બુદ્ધિ બદલાઈ ગઈ.
અને એમ થયું કે હવે દેવું કર્યું છે તો પહેલાં દેવું ચૂકવી દો. ઓલા કઠિયારાના લીધા છે ને આપ્યા નથી, લાકડા લઈને ગયો નથી, તો એનો ઠપકો આવે એના પહેલાં આપણે આપી દે ચારાના એના. એટલે ચારાના આપી દીધા. તો લે શેઠ માફ કરજો, હું આવી ન શક્યો. ઓલું તો કહેવાય એમ હતું નહીં કે આમ મળ્યું તું બધું. એટલે શેઠ કે લાવો. ઓલે નોકરને કે આનું ઓલું પાત્ર છે આપી દે, આપણે શું કરવું છે, એના ચારાના તો મળી ગયા છે. ઓલે પાત્ર આપી દીધું. પાત્ર મળ્યું. હવે બુદ્ધિ સારી થઈ. ખાવામાં હે ભગવાન સાટા, જલેબી, મોહનથાળ, મેસૂબ તૈયાર થઈ જાઓ. પહેલાં રોટલા ને અડદની દાળ માગી હતી. જો બુદ્ધિમાં ફેરફાર થઈ ગયો. અને એ પછી ગુલાબજાંબુ ને જલેબી ને સાટા ખાધા. એટલે એમ થયું હવે ઘડીક પાણીમાં બેહવું, આ બહુ ખવાણું છે, નાહી આવું એટલે કંઈ પચી જાય. નદીએ નાહવા ગયો. એમાં બરોબર રેતીમાં ઓલું પાણી સ્થિર હતું, ઓલું ચગદું પડેલું દેખાયું કે લે આ ચગદું તો મળી ગયું, ચાલો. પછી વિચાર કર્યો કે હમણાં સિવાય બીજું કોઈ આવ્યું નથી ને હમણાં આવું બધું લઈ જાય એમ લોકો કહે છે. માળા ફીંદવા માંડ્યો તો માળામાંથી હારે મળી ગયો. ઠાકોરજીએ ચારાના આપ્યા પછી કાંઈ કરવું પડ્યું. એટલે ઠાકોરજી થોડું આપે પણ એમાંથી બધું મળી જાય છે. બુદ્ધિ ભગવાન એવી બુદ્ધિદાય દયાવત, બુદ્ધિને આપનારા ભગવાન છે. સમજા? એ પછી સારા રસ્તે જ આપણી બુદ્ધિ ચાલે. અને ભગવાનનો કુરાજીપો થાય તો અવળી બુદ્ધિ થાય, તો સારું ન સૂજે. અને અવળી બુદ્ધિ થાય એટલે અવળા કર્મ કરે. અવળા કર્મ કરે એટલે દુઃખ આવવાનું જ છે પછી. એટલે જે કાંઈ આપણે કરીએ, સ્વામી એટલા માટે કહે છે કર્મ કો સમજ કે કરના સિરે નિજ, ભારના ભરના કાગદ નિકસહી જબહી કિયે કૃત્ય ભોગને પરહી. સ્વામી કે કર્મ કરો ત્યારે વિચારીને કરજો, કારણ કે તમારા કરેલા કર્મ તમારે જ ભોગવવાના છે, બીજો ભોગવી નહીં શકે. અવશ્યમેવ કર્તવ્યમ કર્મ શુભાશુભ, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. વલ્ભાચાર્યજી કહે છે તમે કરેલા શુભ યા તો અશુભ કર્મ એ તમારે જ ભોગવવા પડશે, એ બીજો ભોગવી નહીં આપે. માંદા પડો, હવે ડૉક્ટરનો જ દીકરો હોય ગમે એવો માંદો પડે, ડૉક્ટર રોગ લઈ શકશે? એ તો એને જ ભોગવવું પડે છે ને. તે ખાવું છે એમાં હાલે કે મને ભૂખ લાગી છે પણ હું કામમાં બહુ છું, મારા વતી તું જમી લે ને હાલશે, ઘરનાને કહી દો તો. હે એક ભોજન, ભજન, મરણ અને પરણ, આ ચારમાં પોતે જ કરવું પડે. શું? એમાં બીજો પ્રતિનિધિ ન ચાલે. એ ભોજન તમે જમો તો જ ભૂખ જાય. પછી ઘરનાને કહો કે છોકરાને કહો મારા વતી જમી લે, ટાઈમ નથી મારો તો હાલે. તે લગ્નની તારીખ આવી ગઈ હોય ને ભાઈને જવાનું હોય પણ રજા ન મળે નોકરીમાંથી, પછી બીજાને કહે મારા વતી તું તલવાર લઈને પરણી આવ તો હાલશે? પોતાને તલવાર લઈને જવું પડે કે નહીં? તે મરણમાંય બીજો હાલશે કે મારે હમણાં રોકાવું છે તો મારી જુવાનીઓ હું તો છું તો મારી માને લઈ જાવ તો ચાલશે? માય કદાચ કહે મને લઈ જાવ એના વતી તો ચાલશે? નહીં ચાલે. એ પોતાને જવું પડે. તે ભોજન જેમ પોતાને કરવું પડે, ભજન એમ પોતાને કરવું પડે. એમાં બીજો પ્રતિનિધિ ન ચાલે. થોડો ઘણો ફેરફાર થાય, એકબીજા તમે દંપતી જોડાયેલા હોય એટલે. પણ એમાંય શાસ્ત્રમાં તો એમ કીધું છે, સમજ્યા? એ તમારા અર્ધાંગીની છે, એટલે તમે જે કાંઈ સત્કર્મ કરો એમાં એનો અડધો ભાગ થઈ ગયો.
એ તમારે આપવું હોય કે ન આપવું હોય ઉપરથી ઠાકોરજી ખતમણી એના ખાતામાં કરી નાખે. તમારે ભલ ન આપવું હોય અને એ જે કાંઈ પુણ્ય કરે એમાંથી તમને રાતી પાયનું મળે નહીં. એટલે ઓલું કહે ને તારું મારું આવગું મારું મારું હિયારું એવું છે, સમજ્યા? એટલે એમને એ ભજન કરે એમાં તમારે બહુ આશા ન રાખવી. એટલું કે પતિવ્રતા નારી હોય તો એના પુણ્ય પ્રભાવથી તમારું સારું કાંઈક થાય, સમજ્યા? એ ઠાકોરજીને ધરાવી વસ્તુ તમને જમાડે એટલે સારી તમારી બુદ્ધિ થાય. અહીંયા ન આવતા હોય તો આવતા થાવ, એ બધું થઈ શકે. પણ ભજન તો પોતાને જ કરવું પડે, એમાં પ્રતિનિધિ ચાલે નહીં. એટલે સ્વામી કહે છે કર્મ કરો વિચારીને કરજો, કારણ કે તમારે જ ભોગવો. સારું કરશો તો સારું મળશે. ભગવાનને ત્યાં અન્યાય કંઈ કાંઈ ચાલતું નથી કોઈનું. ભગવાન પોતાની પત્નીનું સાંભળતા નથી, પુત્રનું નહીં, બાપુજીનું નહીં. અહીંયા સરખો એને તો, કારણ કે ભગવાનના બધા દીકરા છે. ભગવાનને માટે પશુ પક્ષી જે કાંઈ છે બધું કોને સર્જન કર્યું છે? ભગવાને. તો ભગવાનના જ છે, એમને સમાન બુદ્ધિ છે. અને તમને છૂટ આપી કર્મ કરવાની. કર્મ કરો, સારા નરસા કરશો. મારે તો એન્ડમાં તમારો તપાસવાનું. એટલે સ્વામી કહે છે કાગળ નીકળશે ને ત્યારે ખબર પડશે. યમરાજાને કહ્યો કે તમે મેં આ નથી કર્યું. યમરાજા ક્યાં વાંચી લે, આ ટાઈમે આ જગ્યાએ આટલા જણા હતા અને આ ધંધો કર્યો તો ટાઈમ સહિત બતાવે, ક્યાં જાઓ? અને હવે તો ટીવી સહિત બતાવતા હશે, સમજ્યા? જેમાં પોલીસ કરી લે છે ને ફોટામાં, ત્યાં અહીંયા તો પછી આવે, પહેલાં ઉપર હોય બધું. અહીંયા કોમ્પ્યુટર કમ્પ્લેટ જ છે, સમજ્યા? એ ધાતા ને વિધાતા ને ચિત્ર ને વિચિત્ર બધા જે યમરાજાના સેવકો છે એ બેઠા જ છે લેખીને લઈ. અને એને ભગવાને એવી અંતર્યામી શક્તિ આપી છે, દરેક માણસના કર્મ લખતા જાય છે. અને પછી જવાનું થાય ત્યાં રાહદો કરીને આ લઈ જાય. ભજન ભક્તિ કરી હોય તો યમરાજા નહીં આવી શકે, એ ભય પામશે કે અહીંયા ન જવાય, સમજ્યા? અજામેળની કથા આવે છે ને, અજામેળને લેવા એમના દૂતો આવ્યા. હવે આના બધા આમ સારામાં સારો હતો, ભગવાનનો ભક્ત હતો, ભજન કીર્તન કરતો હતો બધુંય. પણ એક વખત એની ભૂલ શું થઈ ગઈ કે ઓલી વેશ્યા જતી હશે, એને માથામાં ગુલાબનું પુષ્પ ભરાવેલું, એ વેણીમાંથી પડી ગયું ને તો હાલી જાય છે. એ આને ગુલાબ સારું જોયું એટલે લઈને સૂંઘ્યું. એમાં બુદ્ધિમાં ફેરફાર થયો. પ્રથમનું 18નું વટણા તો વાંચ્યો, એમાં મહારાજે બધું લખ્યું છે. પાપીના આંસુ પુષ્પ જો સૂંઘાઈ ગયું તોય બુદ્ધિમાં ફેરફાર થઈ જાય. પાપીના હાથનું ખવાઈ ગયું તોય બુદ્ધિમાં ફેરફાર થઈ જાય. તે નહીતર એ રસ્તેથી કાયમ સમિધ લેવા જાય. પછી વેશ્યાઓ ને એવા દારૂ પીનારાની નાચતા કૂદતા હોય હામું એ બાજુ જોવે નહીં, એમનો વયો જાય ને બધું જાય. પણ આજે ઓલું સૂંઘું એમાં બુદ્ધિમાં ફેરફાર થયો. એમ તો આપણે ક્યાં અહીંયા જવું છે? જોવામાં શું વાંધો છે? નથી ઘણા કહેતા અમારે ક્યાં જુગાર રમવો છે, અમથું ટાઈમ કાઢવા પત્તો રમવો છે. પણ એ ટાઈમ કાઢતા રમતા રમતા પછી ઓલા રવાડે ચડી જવાના તમે. એના કરતાં ટાઈમ ભજન ભક્તિમાં કાઢો ને, એમાં ટાઈમ કાઢો ને. કાં તો ચોપાટ લઈને બેસશે, એમાં શું વરવાનું? એટલો ટાઈમ ભજન ભક્તિમાં કાઢી તો શાંતિ ને સુખે મળે ને, આનંદે મળે. છેવટે અજામેળ એની પાસે છે પહોંચી ગયો. અને એ વેશ્યાને ઘરમાં રાખીને પતિવ્રતા નારીને કાઢી મૂકી, મા બાપને કાઢી મૂક્યા. અને પછી એના માટે લાવવા માટે બધું કરવું પડે. જુગાર રમે ને ચોરી કરે, એમાં એક દિવસ બધું કોઈનું તોડી અને લઈ આવ્યો. વળી કોઈ પછી હરવે હરવે એવી સ્થિતિ થઈ ગઈ કે ભૂખમરો આવ્યો.
છે બ્રાહ્મણ, પણ ભૂખમરો આવ્યો એટલે છેવટ બકરા ભેગા કરે, ગામડામાંથી લઈ આવે, કસાઈને આપે, કસાઈ મારી નાખે ને આને જે કાંઈ આપવાનું થોડું ઘણું એમાંથી મળે. એટલે અજા એટલે બકરા, એને ભેગા કરતો ને વેચતો એટલે એનું નામ પડ્યું અજામેળ. હવે એમાં એક દિવસ કોઈ મહાત્માજી છે એ ગામમાં આવ્યા અને પૂછ્યું, ભાઈ કોઈ મહાત્માજીને જમાડે એવું કોઈ છે આ ગામમાં? એમાં ઠઠ્ઠા મસ્કરી કરનારા જુવાની હશે. એ કે ઓલું બ્રાહ્મણનું ઘર છે, અહીંયા જાઓ. આને બ્રાહ્મણનું ઘર કીધું એટલે આવ્યા. તો અજામેળ તો હાજર નહીં, એની પત્ની હતી સમજ્યા, અને નૂર મહમદ ને ફતેહ મહમદ ને એવા હશે 8-10, એ રખડતા હતા. એટલે આવ્યા એટલે કે ઓલી બાઈ વિચાર કરવા માંડી કે આ અહીંયા ક્યાંથી આ સાધુ આવ્યા? એટલે કે મહાત્માજી અહીંયા કેમ? તો કે બ્રાહ્મણનું ઘર છે એમ કીધું એટલે હું તો આવ્યો છું. કે બ્રાહ્મણનું ઘર હતું, હવે એ મારા પતિ બ્રાહ્મણ રહ્યા નથી. તો કે પણ હવે અમે આવી ગયા તો કંઈક ભિક્ષા આપો. કહેવાય કે ભિક્ષાની વાત પૂછોમાં, મારો પતિ આવશે, તમારો હશે એ લૂંટી લેવાનો છે, એના કરતાં વયા જાઓ તો સારું. તો કે ના, પણ હવે પહેલાં વહેલા આવ્યા જ છીએ તે અમે અમારું દર્શન છે, આવ નકામું તો ન જાય, એને આવવા દ્યો ને, જે થશે એ. પછી આવ્યો એટલે પછી બધી વાત કરી કે મહાત્માજી કે કાંઈક ભિક્ષા આપ. હવે મહાત્માજી ભિક્ષાની ક્યાં વાત, તમને લૂંટી નથી લેતો એ જ મારી ભિક્ષા માની લ્યો ને. તો કે ના, પણ તું બ્રાહ્મણ હતો, અત્યારે જે છો એ વટલાઈ ગયો ભલે, પણ બીજું ન આપતો કાંઈક તો દક્ષિણા આપ. કે હું તમને દક્ષિણા આપું? હું કાંઈ આપું એવો નથી. તો કે આ છોકરાના નામ શું છે? કે નૂર મહમદ, ફતેહ મહમદ. અરે બ્રાહ્મણ છો ને આવા નામ? કે ઘરની એ પાડ્યા છે, મારું તો હાલતું નથી. અને ઇન્દિરાનું રાજભાઈ, આ તો તમારે અહીંયા સારું છે સમજ્યા, એટલે કે મારું કાંઈ હાલે નહીં. તો કે હવે આ તારી પત્ની સગર્ભા છે, એટલું રાખ કે એનું નામ નારણ રાખજે, તારું સારું થશે. કે ભલે, હવે એટલું રાખે જ. પછી મહાત્માજી વયા ગયા. બાળકનો જન્મ થયો એટલે બાઈએ કે કાંઈ વાંધો નહીં, એક તમારા હિન્દુનું રાખો ને, મારે ક્યાં વાંધો હશે. એ નારણ રાખ્યું. એ નારણ નાનો રમ્યા એટલે એમાં એક થયું. એમાં અહીંયા આના કર્મ અનુસાર એમના દૂત આવીને ઊભા રહ્યા. એમના દૂત આવ્યા ને એના ચહેરા જોયા. ગમે એવો શૂરવીર હોય ને, ભારતનું ગમે એવું જોરદાર આખી દુનિયાનું લશ્કર હોય, એક જ એમને જોવે ને બધાય સૈનિકોના જાડા પેશાબ થઈ જાય, એવા ભયંકર હોય છે સમજ્યા. એ એને જોયા અને એવો ગભરાઈ ગયો, નારાયણ દોડજે. ત્યાં વૈકુંઠમાંથી વિષ્ણુના પાર્ષદો આવીને ઊભા રહ્યા. મહાભૈષ્ટ, ભય પામતો નહીં તું. ત્યાં ઓલા એકદમ આઘા ખસી ગયા, બળવા માંડ્યા કે કેમ આને લેવા તમે આવ્યા છો? એટલે એમના દૂત કે કેમ? આને દુષ્ટ કર્મ કરેલા છે એવા બધા, એટલે યમરાજાએ એમને મોકલેલા છે. તો કે તમે નીતિ જાણો છો કાંઈ? આને ભગવાનનું નામ લીધું છે. તો કે એ તો દીકરાના બાનાથી લીધું છે, એને નારાયણ વિષ્ણુનું નામ નથી લીધું. કે ગમે એ બાને, પણ એ છોકરાનું નામ તો સંતે પાડ્યું હતું ને, નારાયણ. એ એક નામ લેવાથી આના બધા કર્મ પાપ બધા બળી ગયા છે, માટે આને તમે અડી નહીં શકો વયા જવાથી. એટલે એમના દૂત તો વયા ગયા, પણ આ બોલવા જતો તો તમે કોણ છો? ત્યાં એ બધા વયા ગયા. પછી આ મૂંઝાયો કે હવે એ વયા ગયા, મને બચાવ્યો એને, હવે આ સંસારમાં રહેવાય નહીં. પછી હરિદ્વારમાં વયો ગયો. 12 વર્ષ સુધી ભગવાનનું ભજન કર્યું. ઓલા દેખા ને એમના દૂતો,
કે આ માર્યા વિના નહીં મૂકે, આ તો ભગવાનના પાર્ષદો આવી નારાયણ નામ લીધું તો બચી ગયો. પછી ભગવાનના પાર્ષદો તેડવા આવ્યા ને ધામમાં લઈ ગયા. હવે આ યમના દૂતો છે, યમરાજા પાસે ગયા તે કે આ ધક્કો થયો અમારે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો છે કે યમના દૂતો પાછા ન જાય, અને આ પાછા ગયા તો પછી એ લોકો યમરાજા પાસે ગયા ત્યારે શું થયું એ તો વાત કરો. સુખદેવજીને કહે તે સુખદેવજી કે જો રાજા ત્યાં ગયા એટલે આ યમરાજાને દૂતો કહે છે, યમદૂતો કે આ દુનિયાના સંચાલક કેટલાક છે, તમારા સિવાય બીજા છે કોઈ? અમે તો માની છીએ કે તમે જ સર્વસ્વ છો, તમારા સિવાય બીજો કોઈ છે જ નહીં. તો કે ના, અમારા કરતાંય બીજા છે. તો હશે તોય તમારી નીચે હશે ને? તો કે ના, અમારી નીચે નહીં, મારા ખાતામાં તો પોલીસ ખાતું જ છે, બાકી તો બધું મોદી સંભાળે છે, અહીંયા અમારું ન ચાલે કાંઈ. તો કે અમારે ધક્કો થયો અહીંયા, અને અમે એને પકડવા જતા હતા ને એને ખાલી નારાયણ એમ કીધું, દીકરાના બાને દોડજે. ત્યાં તો શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને 3 આવી ઊભા રહ્યા. અમે તો એના હામું ન જોયું, એકા બળવા લાગ્યા, અને એને કે મા ભૈષ્ટને અમારે પાછું આવવું પડ્યું. તો અમને કયો કોને લેવા જાવ ને કોને ન લેવા જાવ. ત્યારે ભાગવતમાં લખ્યું, સમજ્યા? શ્રી કૃષ્ણાય નો નમતી યચ્છિરે એકદાપી તા નાનય ધમસતો કૃત વિષ્ણુ કૃત્યમ જીહવા નવક્તિ ભગવદ ગુણ નામ ધેય ચેતશ્ચ ન ચરતિ ચરણાંદવિનમ. કે છે જેની જીહવામાં ભગવાનનું નામ ન હોય ત્યારે, જેનું મસ્તક ભગવાનને કે ભગવાનના ભક્તોને સંતોને નમેલું ન હોય એવાને તમે લાવજો. બાકી તિલક ચાંદલા કંઠી હોય ભગવાનની કોઈ સંપ્રદાયની કે ભગવાનનું નામ હોય એને દૂરથી દેખો ત્યાં જ પ્રણામ કરજો તમે. તે જો નારાયણનું એકવાર નામ લીધું તોય બચી ગયો ને, પણ એ ફોન રોંગ નંબર નહોતો લાગ્યો કાંઈ, એ સંતના વચનથી નામ પાડ્યું હતું એટલે બચી ગયો. નહીં તો રામજીભાઈ ને કહેવાય ઘણા નથી હોતા અને પબમાં બેઠા હોય ભાઈ, કાં દારૂ પીતા હોય ઘેરમાં પડ્યા હોય. પણ સંતના વચનથી વિશ્વાસ રાખીને કે આપણું કાંઈક સારું થશે એમ કીધું છે એટલે વચનથી રાખ્યું હતું તો બચી ગયા, ભગવાને બચાવ્યા. એટલે કર્મ કરો ત્યારે બહુ વિચારજો. સ્વામી કહે છે દેવા પડે રે અંતે સહુને નડે, કરેલા કર્મ ના બદલા દેવા તો પડે. દેવા તો પડે રે રાજા દશરથને નડે, કરેલા કર્મ ના બદલા દેવા તો પડે. જીવ તો લીધો રે એણે શ્રવણ કુમારનો ને, અંધો ને અંધી એને નજરે પડે, કરેલા કર્મ ના બદલા દેવા તો પડે. કવે લીધું છે દશરથ રાજા હતા, ભગવાન એના દીકરા છે ને. ભાગવતમાં 9મા સ્કંદમાં લખ્યું છે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન એ બધા ભગવાનના જ અંશ હતા, 4 પુત્રો. શું? રામચંદ્ર તો ભગવાન જ હતા, તે લક્ષ્મણ એ શંકરષણ ભગવાન જ છે ને. કૃષ્ણ અવતારમાં બલરામભાઈ હતા, સ્વામિનારાયણ અવતારમાં રામ પ્રતાપભાઈ થયા. અને ભરતજી એ કે છે ભગવાનનું સુદર્શન ચક્ર છે એમ પણ લખ્યું છે, એ ભગવાનના અંશ છે. અને શત્રુઘ્ન એ ભગવાનનો શંખ છે એમ લખ્યું છે અમુક જગ્યાએ, અને એ ભગવાનનો જ અંશ છે. 4 ભગવાનના જ અંશ હતા. પણ હવે દશરથ મહારાજા એના યુવાની હતી ને, એ શબ્દવેધી બાણ જાણતા. શબ્દવેધી બાણ જાણતા હોય એને આમ નિશાન તાકવાનું ન હોય, શબ્દ સંભળાય
અને એ દિશામાં બાણ ફેંકે, લક્ષ્ય વિંધાઈ જાય. પોતે શિકાર કરવા ગયેલા અને અંધારું થોડું, સંધ્યાનો સમય, દિવસ અસ્ત થવાની તૈયારી, અને જંગલમાં હતા કે કોઈ સિંહ કે હાથી પાણી પીવા આવે તો એનો અવાજ આવે એટલે તરત બાણ મારવું. અને એ બાણ તૈયાર કરીને છે. એમાં શ્રવણકુમાર યાત્રા કરવા માતા પિતાને લઈને નીકળેલો. અને એને તૃષા લાગી એટલે કે બેટા હવે અહીંયા જ મૂકી દે અમને, જલ્દી પાણી ભરી આવતું. એટલે નદી કિનારે બગલા ઉડતા તે જોયા, એટલે કે આટલામાં જ પાણી લાગે છે. એટલે પાણી ભરવા આવ્યો. એ ઘડો આમ બોયરો એટલે ઓલી હવા બહાર નીકળે એટલે અવાજ આવ્યો અને આને બાણ ફેંક્યું. લક્ષ્ય જોવાનું તો હતું નહીં. એને એમ કે સિંહ કે હાથી આવ્યો, પાણી ખેંચે છે હાથી, અને સીધું આની છાતીમાં વાગ્યું બાણ. હેરામ કરતો હેઠે પડ્યો. એ અવાજ સાંભળ્યો એટલે એમ થયું કે આ તો ભારે કરી માનવની હત્યા થઈ છે. પછી દોડા આવ્યા, માફી માગે છે, આજીજી કરે છે. શ્રવણ કહે છે હવે બીજું તો ઠીક રાજા, મેં તારો અપરાધ શું કર્યો એ તો કે ભાઈ અજાણતા મારાથી એ થયું છે. એટલે કે બીજું તો ઠીક, મારા મૃત્યુના સમાચાર મારા મા બાપને મળે ત્યાર પહેલાં પાણી પહોંચતું કરી દે. એટલે મને એટલો તો સંતોષ થાય કે મારા અંત સમયે મેં પાણી પહોંચાડ્યું મારા બાપુજીને. બાકી એને ખબર પડશે કે મારું મૃત્યુ થઈ પછી પાણી નહીં પીએ. એટલે કે વાંધો નહીં, હું કરીશ. ત્યાંને તો પછી કે આને તારું મારેલું આ તીર જલ્દી બહાર કાઢી નાખ, મારાથી સહન નથી થતું. એટલે કાઢ્યું, તરત આના પ્રાણ વયા ગયા. એ પાણી લઈને જાય છે. હવે વિચાર કર્યો બોલીશ એટલે તરત ખબર તો પડી જવાની, એટલે બોલાય તો નહીં. બોલું તો તકલીફ થવાની. પૂછવાના કે મારો દીકરો ક્યાં ગયો ને તમે કેમ આવ્યો, શું જવાબ આપો. એટલે પાણી લઈ અને તરત સીધા મોઢા પાસે આમ રાખ્યું. એ પાણી અડ્યું અને ચમક્યો એના બાપો કે નરાધમ બોલ, કોણ છું, તમને વટલાવા નથી આવ્યો ને, જલ્દી જવાબ આપ, અમારા શ્રવણનું પાણી નથી એના હાથનું. એના પાણીમાં માતા પિતાની ભક્તિ હોય છે એટલે એમાં એકદમ શીતળતા હોય છે. આ ઉગ્ર લાગે છે પાણી. એટલે તરત રાજાએ જાણ્યું બોલ્યા વિના છૂટકો નહીં, કે માફ કરો, તમારા શ્રવણનો હત્યારો હું દશરથ છું. શ્રવણનો હત્યારો. અમારા અંધ મા બાપની લાકડી તે ભાંગી નાખી, અમારું સર્વસ્વ ત્યાં લૂંટી લીધું. અને પછી એવા વિલાપ કરે છે કે છે હવે મૂંઝાવમાં જે કંઈ અજાણતા થઈ ગયું છે મારા રાજમાં પધારો, શ્રવણ ન કરે એવી સેવા કરીશ હું તમારી. કે ઘેર ઘેર શ્રવણ ન હોય તો બધાય મા બાપ સુખી હોય. હવે તારે ઘેર આવી તો અમને અમારો શ્રવણનો શત્રુ યાદ આવશે તું, એટલે એ ન અવાય. હવે અમે તો જઈએ છીએ પણ જેમ અમારા પ્રાણ અમારા શ્રવણના વિયોગે જાય છે એમ તારા પણ પ્રાણ તારા દીકરાના વિયોગે જશે. આ શાપ આપી દીધો. તો મૃત્યુ સમય થયો ત્યારે શું દશરથ મહારાજની દશા થઈ. રાજગાદી મળવાની હતી, કઈ એ બધું ષડયંત્ર એવું રચી દીધું મંથરા દ્વારા ને બધું એ ઉપરથી નિર્માણ થયું. સમજ્યા કે આ કર્મ હવે એને ભોગવવા પડશે. તે આપણે રામાયણ જુઓ તો ખબર છે ને, રામ લક્ષ્મણ સીતાજી વનમાં ગયા છે. ભરત શત્રુઘ્ને હાજર નથી, કારણ કે આને શાપ આપ્યો હતો કે અમારો શ્રવણ જેમ અંત સમયે ગંગાજળ મુખમાં મૂકવા માટે નથી રોકાયો એમ તારા દીકરાઓ પણ કોઈ હાજર નહીં હોય તારા મૃત્યુ સમયે તુલસી પત્ર કે ગંગાજળ મુખમાં મૂકવા માટે. તો અહીંયાથી આવ્યા ભરત શત્રુઘ્ન, ત્યાં પ્રાણ તો છોડી ગયા હતા. રામ લક્ષ્મણ ત્યાં હતા વનમાં. તો ભગવાનના બાપ હતા છતાં ભગવાને એમાં ફેરફાર કર્યો, તો આપણામાં ફેરફાર કરશે ખરા? સીતાએ કઠોર વચન કીધા લક્ષ્મણને. આ હરણ પછી એટલે જ થયું ને,
રામને મોકલા મૃગલાને લેવા માટે. ભગવાન કે લક્ષ્મણ તું અહીં ધ્યાન રાખજે, હું જાઉં છું. લક્ષ્મણ રહ્યા. આ તો માયાવી મારીચ જ હતો. એ દૂર લઈ ગયો રામને અને માર્યો રામે. તો કે હે લક્ષ્મણ હે સીતા દોડજે. ત્યાં સીતાજી તો ગભરાઈ ગયા. લક્ષ્મણ જલ્દી જાઓ, તમારા ભાઈને આફત આવી છે. લક્ષ્મણ કે ભાભી ચિંતા ન કરો, રામને કોઈ કાંઈ કરી શકે એવો ત્રિલોકીમાં નથી, શાંતિથી બેસો. ત્યાં ફરી વાર હાદ આવ્યો, પણ કેવો આર્તનાદ થયો, સાથ કરે છે તો જુઓ, જાઓ તમે. કે ભાભી ચિંતા ન કરો, શાંતિથી બેસો. તો કે લક્ષ્મણ હું જાણું છું તને. લક્ષ્મણ તને એમ છે કે રામ મરી જાય, સીતા દેર વટવારે, એમ હું તને વરીશ, એમ ધ્યાન રાખજે, જીભ કરડીને મરીશ પણ તને તો નહીં વરું. અને લક્ષ્મણને એટલું બધું લાગી આવ્યું. હવે લક્ષ્મણે 14 વર્ષ ભેગા રહ્યા હતા. સીતાજીનું હાથ કેવા છે જોયા નથી, મુખ કેવું છે સીતાજીનું લક્ષ્મણે જોયું નથી ક્યારે. સમજ્યા? એ તો જ્યારે સીતાનું હરણ થયું, ઘરણ ફેંકાતા સુગ્રીવ પાસે ગયા, ત્યારે ઘરેણા લક્ષ્મણને ભગવાન કહે છે જો આ સીતાના છે. તો કે આમાંથી હું એકેય ઓળખતો નથી. પછી પગના ઝાંઝર બતાવ્યો તો કે આ સીતા માતાના છે, કારણ કે મેં એને હાથમાં શું પહેર્યું છે કે તો કોઈ દી નજર જ એ બાજુ નાખી નથી. ખાલી પગે લાગવા જતો એટલે દ્રષ્ટિ એમના ચરણમાં પડતી, એટલે તોડ આ ઝાંઝર એમના છે. હવે આટલો નિર્દોષ મૂર્તિ અને એને વિશે આવો સંકલ્પ કર્યો તો ભગવાન એ સહન ન કરી શક્યા. પછી લક્ષ્મણજી ગયા તો લક્ષ્મણજીએ વિચાર કર્યો રક્ષા કરવી મારી ફરજ છે. રેખા દોરતા ગયા કે આની બહાર નીકળશો નહીં, ત્રિલોકીમાં કોઈ આની અંદર પ્રવેશ નહીં કરી શકે. પણ ત્યાં ગયા પાછળ અને આ બાજુ રાવણ આવ્યો કે ભિક્ષા આપો, અને બાંધેલી નહીં, બહાર આવીને આપો તો હું લઉં ને, એવું બધું છળ કપટ કર્યું. પરિણામે એ લક્ષ્મણ રેખા લોપી એટલે એનું સતીત્વ ઓછું થઈ ગયું અને ઉપાડી ગયો રામ. લક્ષ્મણ રડવા માંડ્યા. ભગવાન કે કેમ ના પાડી તીને આવ્યો કે આવા શબ્દ બોલ્યા. એ લક્ષ્મણના આંસુ પડ્યા ને. ભગવાન કે સીતા તું મારી પત્ની છે, પણ મારા ભક્તને તે આ એક આંસુ પડાવ્યા છે, એક એક આંસુને બદલે કરોડ આંસુ મારે તારી પાસે લેવા પડશે. તો સીતાજીને અશોક વાટિકામાં શું દશા થઈ આપણે જાણીએ છીએ. પોતાની પત્નીને ન છોડતા હોય, પિતાને ન છોડતા હોય, તો એ ભગવાન આપણને છોડી દેશે? એટલે જે કાંઈ કર્મ કરી, મારા હાથે આ કર્મ થાય છે, સારું તો થાય છે ને, આનો પહેલાં વિચાર કરવો. આપણે માણસ છીએ તો આપણી વાણીથી કોઈને દુઃખ થાય એવું તો કરતા જ નથી ને. દ્રૌપદી અંધના અંધ જ હોય આટલું જ કીધું હતું ને, એમ આખું મહાભારત થયું કે નહીં. સીતાજી એટલું જ કીધું જીભ કરડીને મરીશ પણ તને તો નહીં વરું. પરિણામ કેવું આવ્યું? કેવા દુઃખી થયા લંકામાં. એટલે વિચારીને શબ્દ વાપરે. શબ્દના માર્યા મર્યા, શબ્દે છોડ્યા રાજ. જેણે શબ્દ વિચાર્યા એના સર્યા કાજ. સારા શબ્દ બોલવા, સારી ક્રિયા કરવી તો ભગવાન સહેજે સહેજે રાજી થશે. અને ભગવાનનું ભજન કરવું. હરિ ભજો તો બેડો પાર. એટલે ભજન સત્સંગ કરવો ને આનંદ કરવો. ખોટા રસ્તે ચાલવું નહીં, સારા રસ્તે જવું. થાય તો સારું કોઈનું કરવું, ખરાબ થાય એવો મનમાં સંકલ્પ ન કરાય. આ વિચાર રાખવો તો સહેજે સહેજે સુખી થશું. ભગવાન કંઈ આપણા શત્રુ નથી. ભગવાન કોઈ દુઃખ કોઈને આપતા નથી. દરેકને પોતાના કરેલા કર્મ જ દુઃખ આપે છે. સારા કર્મ કરીને ભગવાનનું ભજન કરવું. અમને અહીં તો આ મંદિર જ છે માની લ્યો ને. 8 દી અમે રોકાયા હતા. રોજ ઠાકોરજીની સેવા પૂજા, મહારાષ્ટ્રીન બધાય મંદિરનું ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યારે. અને એવો આનંદ આવ્યો હતો જિજ્ઞેશભાઈને અહીંયા.
તે આ સત્સંગ આ કરીશું તો સહેજે સહેજે સારું થશે ને, પણ પબ કરીશું દારૂની ફેમિલી કરીશું તો એમાં શું કરવાનું? એમાં સુખ કે શાંતિ મળવાની છે? ઘરમાં ઝઘડા ને કંઈક માથાકૂટ થાય પછી. એટલે સારું કરીને ભગવાનને રાજી કરી લેવા. સહજાન સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કાર શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય. 2 મિનિટ ધૂન બોલાવો. સ્વામિનારાયણ.